બગદાણામાં જે પણ ઘટના હાલે છે અને જે પણ મેટર બની એ મેટરમાં જે સરપંચને મળવા હોસ્પિટલમાં નાના હીરાભાઈ સોલંકી જે રીતના એમએલએ દોડ્યા છે કે કાયદાને દોડતા કરી દીધા, તો આ હોય કોળી સમાજના નેતાઓના બીજા સમાજના લોકો પણ તારીફ કરી રહ્યા છે. નવનીતભાઈને માર મારવામાં આવતા તમામ કોળી સમાજના નેતાઓ પણ એક થઈ ગયા છે અને વગર પાર્ટી જોઈને ત્યાં આમ આદમી પાર્ટીના નેતા હોય કે કોંગ્રેસના નેતા હોય કે ભાજપના નેતા હોય, નવનીતભાઈની ખબર લેવા પહોંચ્યા બધા કોળી સમાજના નેતા એક સાથે. તો ક્યાંક ને ક્યાંક કોળી સમાજના નેતાઓનું બીજા સમાજના લોકો પણ તારીફ કરી રહ્યા છે, જે કે કોળી સમાજમાં એકતા દેખાઈ રહી છે. અને હાલમાં ગુજરાતના નેતાઓ બધા કોળી સમાજના એ નવનીતભાઈને મળવા ગયા હતા અને તમને બધાને ખબર છે કે નવનીતભાઈ ઉપર જે હુમલો થાય છે આ કોળી સમાજની અત્યારે એકતા દેખાઈ રહી છે. આમ આદમી પાર્ટીના નેતા પણ આવ્યા હતા નવનીતભાઈને પૂછપરછ કરવા અને ખબર કાઢવા, અને કોંગ્રેસના પાર્ટીના નેતા પણ આવ્યા હતા પૂછપરછ કરવા અને ખબર કાઢવા નવનીતભાઈને. ભાજપ પાર્ટીના પણ નેતા આવ્યા હતા, એવા કહેવાય કે હીરાભાઈ સોલંકી કે પરચોદમભાઈ સોલંકી પણ ખબર કાઢવા આવ્યા હતા નવનીતભાઈની હાલત પૂછવા. અને કોળી સમાજના નેતાઓની બધી સમાજ તારીફ કરી રહી છે. તમને બધાને ખબર છે કે જે નવનીતભાઈ ઉપર હુમલો થયો હતો કે બગદાણાના સરપંચ ઉપર હુમલો થયો હતો, ત્યારબાદ કોળી સમાજની એકતા દેખાઈ છે કે ગુજરાતમાં અત્યારે તો એક જ ચર્ચા થઈ રહી છે કે કોળી સમાજમાં જે એકતા દેખાય છે એવી હર સમાજમાં થવી જોઈએ એકતા. આજનો વિડીયો આટલો જ છે અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.